અમીરગઢના કાનપુરા ગામમાં ચાંદીપુરા વાયરસથી 10 વર્ષના બાળકનું મોત. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાનપુરા ગામમાં ચાંદીપુરા વાયરસનો દુઃખદ કેસ સામે આવ્યો છે. ગામના 10 વર્ષીય બાળકને તાવ અને ખેંચ આવવાના લક્ષણો જણાતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાળકના લોહીના નમૂનાઓ વધુ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા. તપાસ દરમિયાન બાળકનો રિપોર્ટ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકનું દુર્ભાગ્યવશ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતા અને શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તકેદારીના પગલાં હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. લોકોને તાવ, ખેંચ અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. અમીરગઢ તાલુકાના ગાજી પીએચના કાનપુરા ગામે એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળી આવતા અમારી ટીમ દ્વારા એમને બનાસ મેડિકલમાં સારવાર અર્થે મોકલી આપી, જ્યાં તેઓ એક દિવસ રોકાઈ બીજા દિવસે ડૉક્ટરની સલાહ વિરુદ્ધ ઘરે પરત આવી ગઈ, જ્યાં બીજા દિવસે બાળકનું મૃત્યુ થતાં અમારી 47 જેટલી ટીમો ત્યાં કામે લગાડી અને એ આજુબાજુના 50 ઘરોમાં ડસ્ટિંગ અમે કરાવ્યું છે, સાફ સફાઈ કરાવી છે અને 0 થી 15 વર્ષના જેટલા પણ બાળકો છે એમનું સર્વેલન્સ કામગીરી કરાવી છે. અને આજની તારીખમાં બીજો કોઈ શંકાસ્પદ કેસ મળી આવે નથી. અહેવાલ ભરત પટેલ, અમીરગઢ, બનાસકાંઠા.